બા, બાપુ, દીકરી, મારી દીકરી, બેટા તું અહીંયા કેમ આવી? બા, બાપુ, ઓળખતા પગ પડતા નથી. મારા બાપુ મને મળવા ના આવ્યા, એટલે તમારા આશીર્વાદ લેવા આવી છું બાપુ. સદાય સુખી રહેજે મારી દીકરી. દીકરી, દુનિયાનો અંત આવી શકે, પણ બાપ અને દીકરીના પ્રેમનો અંત તો ભગવાન પણ ન કરી શકે. સદાય સુખી રહેજે મારી દીકરી. દીકરી, આ શ્રીમંતાઈના માહોલમાં ક્યારે અહમ આવી ન જાય, એ ખાસ ધ્યાન રાખજે બેટા. બાપુ, આ શ્રીમંતોની ભીડમાં સંતાઈને તમારી પાસે આવવું પડે. એક બાપ પોતાની દીકરીને વડાવી પણ ન શકે, તો એ શ્રીમંતાઈ શું કામની? બેટા, લાચાર છે આજ તારો બાપ. આજ તારા મા બાપ પાસે આંસુ રૂપી આશીર્વાદ આપવા સિવાય કાંઈ નથી બેટા. મારી તો પાઘડીનો રંગ ઉડી ગયો બેટા, રંગ ઉડી ગયો. નહીં બાપુ, તમારી પાઘડીનો રંગ તો મારા હાથની મેડીમાં સાથે લઈને જાઉં છું. આ દેહમાંથી જીવ જશે, પણ રંગ અને લાજ નહીં જવા દો બાપુ. લાડ ગોદમાં ઉછરી મારી લાડલી દીકરી પિયરિયો છોડે આજે સાસરે હાલી જાય સાસરી જાના સુખમાં તારો સુખી રહે સંસાર દેવા અમારા આશીર્વાદ દેવા અમારા આશીર્વાદ. દીકરી, બેટા, આજે આ ઘર છોડી જાય છે. હવે ઘર સાવ સુમ સાફ થઈ જશે બેટા, સુમ સાફ થઈ જશે. બાપુ, દીકરી ઘર આંગણેથી વિદાય લે છે, પણ બાપના હૈયામાંથી દીકરી ક્યારેય વિદાય નથી લેતી. દીકરી, 22 વર્ષથી આ ઘરમાં તારા પગના ઝાઝરના રણકાર સાંભળતો હતો. એ રણકાર હવે સાંભળવા નહીં મળે બેટા. બસ બાપુ, બસ. તમારી લાગણી મને ઝઘડી રાખે છે. આજ તમારી દીકરી પારકાને પોતાના કરવા જાય છે, ત્યારે જાતા જાતા મારી કોઈ ભૂલથી તમારું દિલ દુભાણું હોય તો મને માફ કરજો બાપુ. ના દીકરી, ના. અમારાથી તારા ઉછેરમાં કઈ ખામી રહી ગઈ હોય તો અમને માફ કરજે બેટા. બસ એક વાત યાદ રાખજે, સંપત્તિની શોધમાં આ તારા લાચાર મા બાપને ભૂલી ન જાતી. બાપુ, આ જગતની તમામ સંપત્તિ દીકરીને બાપથી અલગ નહીં કરી શકે. તમને યાદ કરતા હું રોજ ફોન કરતી રહીશ. વાહ
મારી દીકરી બેને તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. રમતે તે જે ઘરમાં જે ભેતે ભેતો રડશે, ભેતે ભેતો રડશે. બેના રે વિદાયને આવસમે વેડા રોકે ના રોકા, દીકરી તો પાર કી થાપણ કેવા, દીકરી તો પાર કી થાપણ કેવા. આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી, સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યો ના જાણે, કોઈ શક્યો ના જાણે. બેના રે રામ કરે સુખ તારું કોઈથી નજરો ના નજરા, દીકરી તો પાર કે થાપણ કેવા. બેના રે ઓ બેના. જાઓ બેટા, સાસરિયામાં એવી રીતે ભળી જાજે કે માવતરની યાદ ના આવે. તારા સાસુ સસરાની ખૂબ સેવા કરજે. આજથી હવે તારા મા બાપ છે, ઘરમાં વહુ નહીં પણ દીકરી બનીને રહેજે. અમારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. બાપુ, મને આશીર્વાદ આપો. દીકરી, આશીર્વાદ આપવા સિવાય અમારી પાસે બીજું કાંઈ નથી. પણ લે બેટા, ઘણા સમયથી આ એક 20 રૂપિયાની નોટ સાચવેલી હતી. તારા સાસરિયાની કરોડોની સંપત્તિમાં આની કઈ કિંમત નહીં હોય, છતાંય આ બાપ તરફથી ભેટ લેતી જા. બાપુ, આ તમે આપેલ 20 રૂપિયાની નોટ તો મારા સાસરિયાની 20 કરોડની સંપત્તિ કરતા મોટી છે. આ તો મારા બાપુની અમૂલ્ય સંપત્તિ છે. મારી દીકરી, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. જાન ગયે મારો જાન લઈને, જાન ગયે મારો જાન લઈને, હું સુનો માંડવડો કાળજા કેરો
ડુંગરા દેવાયો બળો એણે માંડ ઓળંગ્યો કાળજા કેરો કાટક મારો ગાંઠથી છૂટે ગયો કાળજા કેરો કાટક મારો ગાંઠથી છૂટે ગયો. દીકરીને ધામે ધૂમે વળાવી ભાઈ પોતાની ફરજ પૂરી કરે છે. આજ 2 વર્ષનો સમય પસાર થઈ જાય છે. દીકરીના કાંઈ સમાચાર ના આવતા મા બાપને સતત ચિંતા થાય છે. કારણ દીકરા તો સુખની સૈયામાં આડોટતા હોય, પણ દીકરીના સુખ દુઃખની પાછળ હંમેશા મા બાપ ચિંતા કરતા હોય છે. એક તરફથી દીકરીની ચિંતા અને બીજી બાજુ વહુનો અત્યાચાર. આ ઘડપણમાં મા બાપ કેટલું સહન કરે. શ્રદ્ધાના બાપુ, હવે આ શરીરનો કઈ ભરોસો લાગતો નથી. જીવ જાય એ પહેલા તમારી બહુ ચિંતા થાય છે. આ રૂપિયાવાળાની દુનિયામાં આપણે સાવ એકલા પડી ગયા. આવું ન બોલ શ્રદ્ધાની માં. તારી તબિયત સારી નથી એટલે આવું બોલે છે. હાલ તને દવાખાને લઈ જાઓ, બધું સારું થઈ જશે. દવાખાના કરતા તો જ આપણી દીકરીને બોલાવી દ્યો. ઘણા સમયથી એના કાંઈ સમાચાર નથી. ચિંતા ન કર. મોટા પરિવારમાં કામકાજને લઈને કદાચ દીકરી ફોન કરવાનું ભૂલી ગઈ હશે. દીકરો કદાચ માવતરને ભૂલી શકે, પણ દીકરી તો કોઈ દિવસ ન ભૂલે. જરૂર મારી દીકરી. અરે શું થાય છે તને? કેમ કઈ બોલતી નથી? હે ભગવાન, આ તારી કેવી કસોટી છે. તું પણ અમારી જેમ લાચાર બની ગયો છે. અરે એક વાર આ પૃથ્વી ઉપર આવી અમારી જેમ મા બાપ બનીને તો જો. શ્રદ્ધાની માં, હાલ હિંમત કરીને ઊભી થા. અહીંયા આપણી મદદ કરવા વાળું કોઈ નથી. મદદ કરવા કોઈ નહીં આવે. બા, બાપુ. અરે મારી દીકરી, આજ ખબર પડી કે નજીક રહેતા દીકરા કરતા દૂર રહેતી દીકરી પહેલા પહોંચી જાય છે. બાપુ, આ શું થઈ ગયું બાને? દીકરી, સારું થયું તું આવી ગઈ. બેટા, ભાગ્યમાં જ ઠોકર લખી હોય એ ભોગવવી તો પડે જ ને. નહીં બાપુ, ભૂલ મારી છે કે હું આપને મળવા ના આવી શકી. બાપુ, અમારે બિઝનેસ મોટો હોવાથી હું પણ કામમાં વ્યસ્ત થઈ ગઈ છું, જેથી મળવામાં મોડું થઈ ગયું. મને માફ કરી દો બાપુ. કાંઈ વાંધો નહીં બેટા, તું સુખી છો એ જાણીને બહુ આનંદ થયો. બીજી કઈ તકલીફ તો નથી ને બેટા? ના બાપુ, તકલીફ તો તમારી જોઈને બહુ દુઃખ થઈ છે, પણ હવે તમે જરાય ચિંતા ના કરશો. હું આવી ગઈ છું. બા, તમે આરામ કરો. હું ને બાપુ તમારી દવા લઈ આવીએ. ચાલો બાપુ. આ છે દીકરીનો મા બાપ પ્રત્યેનો પ્રેમ અને લાગણી, પણ આપણે સમજી શકતા નથી. દીકરી એટલે માવતરને જીવવાનો આધાર. માવતરને જીવવાનો આધાર. બા, હું આપને એક વાત કહેવા આવ્યો છું. આ દિવસે ને દિવસે તમારી તબિયત બગડતી જાય છે, તો મનીષા કહે છે કે બા અને બાપુને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. ત્યાં સારવાર પણ થાય અને આરામ પણ. તમારું શું કહેવું છે? શ્રદ્ધાની માં, આ લે, હું તારી દવા લઈને આવ્યો છું. કેમ છે તબિયત? સારું છે, અને આપણો દીકરો પણ આવ્યો છે. મળવા નથી આવ્યો, પણ આપણને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે લેવા આવ્યો છે. બાપુ, બાની બીમારીને કારણે
ઘરમાં કેટલી તકલીફ પડે છે એટલે વૃદ્ધાશ્રમની વ્યવસ્થા કરી છે. સરસ દીકરા, અમારી તકલીફ તો તમને દેખાણી. બેટા, વૃદ્ધાશ્રમમાં પાછા મૂકવાતા તો પછી લઈ શું કામ આવ્યા? નાનપણમાં તારા બાપુ તને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોત ને તો આજ અમારે આ દિવસો જોવા ના પડત. દીકરા, તમે જેમ કહેશો તેમ કરશું. બસ આ તમારી માની તબિયત થોડી સારી થઈ જાય એટલે અમે અમારી જાતે જ વયા જાશું. હવે રેવા દ્યો શ્રદ્ધાના બાપુ. આંધળા મા બાપને દીકરા દેખાય, પણ દેખતા દીકરાને જ્યારે મા બાપ ન દેખાય ને તો માનવું કે દીકરાનો તી ફર્યો છે. વાહ દીકરા, શું ફરજ બજાવો છો? બા, સંતાનોને જન્મ આપો છો તો એને મોટા કરવાની મા બાપની ફરજ નથી? અમે અમારી ફરજ બજાવીએ જ છીએ, સમજ્યા? મહેશ, બા બાપુનો સામાન પેક કરી દીધો છે અને અત્યારે તમારા ખિસ્સામાં પૈસા હોય તો આપી દો એટલે છૂટીએ આમાંથી. બસ વહુ બેટા, બસ. દીકરા, આજ એટલો બધો અમીર થઈ ગયો છે કે મા બાપને ખરીદવા નીકળ્યો છે. દીકરા, આ વિશ્વમાં કોઈ એવો દીકરો પેદા નથી થયો કે મા બાપની કિંમત ચૂકવી શકે. દીકરા, બાપના પરસેવાનું એક ટીપું અને માના ધાવણની કિંમત કદાચ ભગવાન ચૂકવવા આવે ને તો એનું પણ દેવાળું નીકળી જાય. કેમ? બીમારીમાં બાપુની આંખ ગઈ અને અત્યારે તમારી બીમારીમાં સેવા તો કરીએ જ છીએ ને. સેવા? અહીં આવતો દીકરા, વાસ આવે છે ને? આજ 15 દિવસથી કપડાં ધોયા નથી. આવી સેવા તારી વહુ કરે છે. રેવા દે શ્રદ્ધાની માં. આજકાલના સંતાનો આ બધું સમજી ન શકે. શ્રદ્ધાના બાપુ, 20 વર્ષના સંબંધોને સંતાનો સમજી ના શક્યા કે હવે શું સમજવાના હતા.